શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સૂર્યનારાયણ ભગવાનને પ્રિય એવો પોષ માસના મહિમા વિશે આપણે જાણવાના છીએ। મિત્રો, માગસર માસની અમાવસ્યા પછી શરૂ થાય છે પોષ માસ। એ પોષ માસનું શું મહત્વ છે? ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને અતિ પ્રિય છે આ પોષ માસ। પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ શુભ અને મંગલકારી સમય તથા એક માસ શરૂ થવાનો છે। કહેવાય છે કે ભગવાન નારાયણની કૃપા સાથે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવાનો આ શુભ માસ છે। આ પોષ માસમાં આવતા વ્રત તિથિ વિશે પણ આપણે જાણી લઈએ। પોષ માસની શરૂઆત થાય છે તારીખ 31 ડિસેમ્બર 2024 ચંદ્ર દર્શન ત્યારબાદ થશે અને 3 જાન્યુઆરીએ ગણેશ ચતુર્થી છે અને 6 જાન્યુઆરીએ ભાનુ સપ્તમીનો તહેવાર આવશે। આ ઉપરાંત 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહ જયંતિ પણ આવે છે અને 7 જાન્યુઆરીએ માસિક દુર્ગાષ્ટમી આવે છે। 10 જાન્યુઆરીએ પુત્રદા એકાદશીનો વ્રત રાખવામાં આવશે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન કરીને ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકશે, પાપોમાંથી મુક્તિ મેળવશે અને સર્વે મનોકામના પૂર્ણ થશે। 11 જાન્યુઆરીએ શનિ પ્રદોષ વ્રત આવે છે। 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ આવે છે। આ ઉપરાંત 13 જાન્યુઆરીએ પોષી પૂનમ અને 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે। 17મી જાન્યુઆરીએ સંકષ્ટ ચતુર્થી વ્રત રાખવામાં આવશે। ત્યારબાદ તારીખ 25 જાન્યુઆરીએ ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન મનાવવામાં આવશે। 27મી જાન્યુઆરીએ સોમ પ્રદોષનું વ્રત રાખવામાં આવશે। 29 જાન્યુઆરીએ દર્શ અમાવસ્યાનું વ્રત પોષ અમાવસ્યા મનાવવામાં આવશે। આમ આ જાન્યુઆરી મહિનામાં પોષ માસ આખે આખો રહે છે। જન્મ કુંડળીમાં કે પછી આપણા જીવનમાં સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, સૂર્યગ્રહને મજબૂત કરવા માટે, નામ, કીર્તિ, ધન, વૈભવ કમાવા માટે તથા આત્મવિશ્વાસ વધારવા માટે, સફળતા જીવનમાં પ્રાપ્ત કરવા માટે, માન સન્માનની પ્રાપ્તિ માટે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ। સૂર્ય જો નબળો હોય કુંડલીમાં તો વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને વારંવાર દુઃખ, દરિદ્રતા, અપમાનનું મોઢું જોવું પડે છે। કુંડળીમાં સૂર્ય મજબૂત હોય કે પછી મજબૂત કરવો હોય, સૂર્ય ભગવાનની ઉપાસના આ પોષ માસમાં કરવી ઉત્તમમાં ઉત્તમ છે। કહેવાય છે કે આ પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા આરાધના કરવાથી તથા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે પણ આ પોષ માસમાં ખાસ કરીને કુંડલીમાં જો સૂર્ય મજબૂત કરવો હોય તો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ ઉપરાંત સૂર્યગ્રહની શાંતિ માટે પણ યોગ્ય બ્રાહ્મણ પાસે પણ આ ઉપાય આ માસ દરમિયાન કરાવવા જોઈએ। સૂર્યને મજબૂત કરવા માટે આપણે ઘરે પણ ઉપાય કરી શકીએ છીએ, તે વિશે પણ જાણી લઈએ કે પોષ માસમાં આપણે સૂર્યદેવને કેવી રીતે પ્રસન્ન કરવા કે જેથી આપણને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય। સૂર્યદેવને રવિવારના દિવસે ખાસ પૂજા ઉપાસના કરવી જોઈએ, કારણ કે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે। એમાંય ખાસ કરીને પોષ માસનો રવિવાર છે, જેનું મહત્ત્વ ઘણું વધી જાય છે। કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કરવા માટે રવિવારનું વ્રત રાખી શકાય છે। રવિવારે નમક વિનાનું ભોજન પણ કરી શકાય છે। આમ કરવાથી મનુષ્યને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે। સાથે જ બલ, તેજ અને યશ પણ વધે છે। ત્વચા સંબંધિત કોઈ રોગ હોય તે પણ દૂર થાય છે। આ ઉપરાંત આ પોષ માસમાં સૂર્યદેવને તાંબાના લોટામાં જલ લઈને લાલ પુષ્પ, લાલ ચંદન, ગોર એ તાંબાના લોટાનું જલ 2 હાથ વડે સૂર્યદેવને અંજલિ આપવી જોઈએ। આમ કરવાથી પણ સૂર્યદેવ કુંડળીમાં મજબૂત થાય છે અને સૂર્યદેવનો શુભ પ્રભાવ જીવન ઉપર રહે છે, તો વ્યક્તિત્વમાં તેજ ઉત્પન્ન થાય છે કે જેથી લોકો આપણને તરફ આકર્ષાય અને આપણી વાત માને, આપણામાં એવો પ્રભાવ આવી જાય છે। એ બધું સૂર્યદેવની કૃપાથી પ્રાપ્ત થાય છે। સૂર્યદેવને મજબૂત કરવા માટે વિધિ વિધાનથી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ। આ માસમાં તાંબાનું કડું હાથમાં જો ધારણ કરવું હોય તો પણ કરી શકાય છે રવિવારના દિવસે। અને જ્યારે પણ આપણે ઘરની બહાર કોઈ કામ કરવા માટે નીકળીએ ત્યારે થોડાક ગોળ ખાઈને નીકળવું જોઈએ। આમ કરવાથી પણ સૂર્યદેવની કૃપા આપણી ઉપર બની રહે છે। ગોળ એ સૂર્યદેવનું પ્રતીક છે। ઘઉં પણ સૂર્યદેવના પ્રતીક છે, માટે ઘઉં અને ગોળ ગાય માતાને ખવડાવવા જોઈએ રવિવારે, તો પણ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે।
આ ઉપરાંત રાત્રે સૂતી વખતે આપણા મસ્તક પાસે તાંબાના લોટામાં જલ ભરીને રાખવો જોઈએ. સવારે ઉઠીને સર્વપ્રથમ આ જલને પી લેવું જોઈએ. આમ કરવાથી પાચન શક્તિ સારી થાય છે. આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી પણ સૂર્યદેવ મજબૂત થાય છે. કુંડળીમાં આ ઉપરાંત પોષ માસમાં સૂર્યદેવના સ્ત્રોતના પાઠ રોજ કરવાથી આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ પરિવર્તન જરૂર દેખાય છે. કારણ કે નકારાત્મકતા સૂર્યદેવ દૂર કરે છે. જેમ સૂર્યદેવનો સવારે ઉદય થાય છે, અંધકારનો નાશ થાય છે, એ જ રીતે આપણા સૌના જીવનમાં સૂર્યદેવનો પ્રભાવ છે. સૂર્યદેવ જો પ્રકાશના સ્વરૂપમાં આપણા જીવનમાં અસર કરે તો જીવનમાં રોગ, ઋણ, શત્રુ બાધા કે પછી દુઃખ દરિદ્રતાથી મુક્તિ અવશ્ય મળે છે. આ પોષ માસના રવિવારના દિવસે ખાસ કરીને લાલ મસૂરની દાળ, લાલ વસ્ત્ર, ગોળ, તાંબાનું કોઈ પણ વાસણ જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી પણ સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં સૂર્યગ્રહને પિતાના કારક માનવામાં આવ્યા છે, જે આત્મબળ પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યદેવની પૂજા આરાધના કરવાથી પિતાનું સુખ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવને પ્રિય રાશિ છે સિંહ અને મેષ, જેમાં સૂર્યદેવની કૃપા વિશેષ જોવામાં મળે છે. આપણા શરીરમાં પણ સૂર્યદેવનો પ્રભાવ જોવા મળે છે. સૂર્યદેવ હૃદય, આંખ, હાડકાના કારક છે. સૂર્યદેવની જો કૃપા હોય તો હૃદય મજબૂત હોય છે. આંખ પણ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. જેમના કુંડળીમાં જો સૂર્યદેવ નબળા હોય તો અપકીર્તિથી અપમાન, અપયશની પ્રાપ્તિ થાય છે. આ પોષ માસમાં સૂર્યદેવની ઉપાસના કરવાથી અને રવિવારનું વ્રત રાખવાથી સૂર્યદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. દરરોજ માથા ઉપર ચંદનનો તિલક કરીને સૂર્યદેવને અડધિયા આપવું જોઈએ. આમ કરવાથી પણ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ પોષ માસમાં ગાય માતાને ગોળવાળી રોટલી ખવડાવવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હોય. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.